થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં હવે મતદાન અટક્યું હોવાની વાત સામે આવી રહી છે। વોર્ડ નંબર 6 ના બૂથ નંબર 5 માં મતદાન અટક્યું છે। ઈવીએમમાં 2 નંબરના બટનમાં ખામી ઉભી થતા મતદાન અટકાવાયું હોવાની વાત છે તે સામે આવી રહી છે। તો થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન અટક્યું હોવાની વાત સામે આવી છે। વોર્ડ નંબર 6 ના બૂથ નંબર 5 માં મતદાન અટક્યું છે। ઈવીએમમાં 2 નંબરના બટનમાં ખામી ઉભી થતા આ મતદાન છે તે અટકાવાયું છે। થાનગઢ નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે। મતદાન કરવા માટે લોકો પણ પહોંચી રહ્યા છે, પરંતુ ઈવીએમમાં ખામી સર્જાઈ છે અને તેને કારણે મતદાનની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે। ઈવીએમમાં 2 નંબરના બટનમાં ખામી ઉભી થતા મતદાન અટકાવી દેવામાં આવ્યું છે। આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। ઈવીએમના 2 નંબરના બટનમાં ખામી ઉભી થતા આ મતદાન પ્રક્રિયા અટકાવવામાં આવી છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન અટક્યું છે, શું મામલો? તો થાન નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માં 5 નંબરના બૂથમાં ઈવીએમ મશીનના 2 નંબરના બટનમાં ખામી સર્જાતા મતદાન રોકવામાં આવ્યું હતું અને મતદાન 35-40 મિનિટ બાદ ફરી મશીન બદલીને મતદાન શરૂ કરવામાં પણ આવ્યું છે। બિલકુલ સચિન, જાણકારી બદલ આભાર।